મહિલાઓનો વિરોધ છે। અમદાવાદ કલેક્ટર કચેરી બહાર વિરોધ નોંધાવ્યો છે। કલેક્ટર કચેરીથી વિશાળ રેલી કાઢીને વિરોધ કર્યો। 22 પડતર પ્રશ્નો બજેટમાં સમાવવાની માંગણી છે। લઘુત્તમ વેતનથી પણ ઓછું વેતન મળતા રોષ જોવા મળી રહ્યો છે। આંગણવાડી અને આશા વર્કર કર્મચારી જોડાયા રેલીમાં। અમદાવાદ કલેક્ટર કચેરીથી સાબરમતી સુધીની આ રેલી યોજાઈ અને વિરોધ કરવામાં આવ્યો। CITU સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયન દ્વારા 2022માં જબર આંદોલન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર સાથે કોર મિનિસ્ટરો સાથે વાતચીત કરવામાં આવી હતી અને એમણે વચન આપ્યું હતું કે આગામી બજેટમાં આંગણવાડી વર્કર અને આશા વર્કરને માટે પગાર વધારા સહિતના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે। આજે 2022માં ચૂંટણી પૂરી થઈ ગયા પછી સરકાર કોઈ પણ પ્રકારનું દાદ દેતી નથી। અમદાવાદમાં આંગણવાડીની બહેનો અને આશા વર્કર બહેનો પોતાની અલગ અલગ 22 પડતર માંગોને લઈને મોટી સંખ્યામાં વિરોધમાં ઉતરી છે। સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળે છે 2000થી પણ મોટી સંખ્યામાં તમામ બહેનો છે તે વિરોધ પ્રદર્શનમાં જોડાઈ છે। પોતાની પડતર માંગો જે સમયે કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ મોબાઈલની જાહેરાત કરવામાં આવી હતી તે મોબાઈલના અડધી મોટી સંખ્યામાં મોબાઈલની સુવિધા છે તે લોકોને મળી નથી તેવી માંગો સાથે અહીંયા મેદાનમાં ઉતરી છે। બેન, કઈ માંગ છે તમારી? પગાર વધારવાની કામગીરી એટલી છે તો માંગ તો હોય જ ને। કાયમી સરકારી ગવર્મેન્ટ છે અમારી, જે કાયમી ગવર્મેન્ટ જે જોબ માટે જે એપ્લાય એમને કામ કરવા માંગે છે તો એ પ્રમાણે જે સેલેરી તો છે નહીં અમારી જરૂર। એટલે પગાર વધારાથી લઈને પૂરતું વેતન પણ મળતું નથી તે પ્રકારની અલગ અલગ માંગોને લઈને મોટી સંખ્યામાં અહીંયા વિશાળ રેલી યોજીને એક વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે। આગામી દિવસમાં જ્યારે હવે ગુજરાત સરકારનું જે બજેટ બહાર પાડવાનું છે ત્યારે તમામ માંગો છે તેમની પૂરી ન થાય ત્યાં સુધી આ જ રીતે લડી લેવાની આશા વર્કર બહેનો અને આંગણવાડીની બહેનોની ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે। કેટલીક બહેનો છે એમને બી પૂછીશું। બેન, કઈ માંગો સાથે વિરોધમાં છો તમે? કાંઈ નહીં કરો। કેટલી હાલાકી પડે? વધારે બહુ કષ્ટ પડે।